સીતારામ, જય માતાજી, જય મામાદેવ. કેમ છો બધા મજામાં? આજે છે ને હું તમારા બધા સાથે એક સરસ મજાની હોમમેડ રેસીપી ટ્રાય કરું, જે હું બનાવીને જ તમને બતાવીશ. જેનાથી શું થાય કે ફેસમાં જે આપણે અહીંયા વધારાના વાળ આવે છે, અપર લિપ્સમાં છે, ફોરહેડમાં છે, એ વાળ રિમૂવ કરવામાં પણ કામ આવે છે. અને બીજા નંબરમાં આપણે જે ડેડ સ્કિન થઈ ગઈ હોય કે જે ફેસ ઉપર ડાઘા હોય કે જે કાંઈ પણ એવી ઝીણા મોટી ફેસની બહારની તકલીફ હોય ને બધી એનાથી દૂર થઈ જાય. અને આ રેસીપી જે હું બનાવવા જાઉં છું એ જે પેક બનશે, સરસ મજાનો ફેસ પેક બનશે, એ બહુ સરસ બનશે કે એનું રિઝલ્ટ એકદમ સરસ છે. અને આને છે ને લેડીઝ કે જેન્ટ્સ ગમે એના ફેસ ઉપર ટ્રાય કરી શકે છે. એવું નથી કે આ ખાલી લેડીઝ જ વાપરી શકે છે, જેન્ટ્સ પણ વાપરી શકે છે. કે જે એની સ્કિનનો ભાગ જે નેચરલ હોય છે ફોરહેડનો ને જ્યાં તે લોકોને દાઢીનો ભાગ વધારે હોય ફેસમાં, તો ત્યાં તે ના લગાડે, બીજો જે પાર્ટ છે તેની અંદર એ આ લગાડી શકે છે ને યુઝ કરી શકે છે. આનું રિઝલ્ટ એકદમ સરસ છે અને એકદમ હોમમેડ છે, એટલે કોઈને કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ એ નહીં થાય. ઘણાઈને કોઈ ફેશિયલ ના કરી શકતા હોય કે ફેસ ઉપર વેક્સ ના કરી શકતા હોય, એનાથી એને તકલીફ થતી હોય, એના માટે આ મસ્ત મજાનો ફેસ પેક છે. તો ચાલો આપણે બનાવીએ અને તમને પણ હું બતાવું કે એમાં આગળ શું કરવાનું ને કેવી રીતે ફેસ પેક બનાવવાનો. તો જોતા જાઓ. આમે અત્યારે શિયાળો છે ને, તો આપણે ફેસ ઉપર આ અત્યારે જે વિન્ટર ક્રીમ ને બધા લોશનને લગાડતા હોય એને હિસાબે ધૂળ વધારે ફેસમાં ચોંટી જતી હોય, એટલે ફેસ વધારે બ્લેક અને ડાર્ક લાગતો હોય આપણો. તો એના માટે પણ આ મસ્ત એનું રિઝલ્ટ આપશે. તો ચાલો તમને આગળ બતાવું કે કઈ રીતે આ પેક બનશે ને કઈ રીતે આનું સૌથી પહેલાં છે ને એક તપેલીમાં મેં દૂધ લઈ લીધું છે. આ થોડુંક એક દૂધ લીધું છે. આનામાં બીજી બધી વસ્તુ એડ થશે ને તો ઘણો બધો ફેસ પેક બનશે. એટલે કાચું દૂધ આ તપેલીમાં નાખી અને ગેસ ચાલુ કરીને આને ગરમ મૂકી દેવા. આપણું દૂધ ગરમ થઈ ગયું છે એટલે એની અંદર આપણે થોડીક હળદર નાખી દેવાની છે. દૂધ ગરમ થાય એટલે થોડીક એક હળદરનો પાવડર નાખી અને એને પાછું થોડુંક ગરમ થવા દેવા. નાખી અને દૂધ ગરમ થાય એટલે આપણે થોડીક આટલી ખાંડ એની અંદર ઉમેરવાની છે. થોડીક એક ખાંડ નાખી દેવાની છે, એને ઉકળવા દેવાનું. એક ચમચી નાળિયેરનું તેલ આની અંદર એડ કરી દેવાનું છે. આ બધું નાખીને હલાવી દીધું છે આપણે. હવે આને છે ને 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. ધીમા તાપે આને 5 મિનિટ ઉકાળવાનું. જો ઉકળવાનું ચાલુ થઈ ગયું છે, આ 5 મિનિટ જે ધીમા તાપે ઉકળશે ને એટલે આમાં જે એક્સ્ટ્રા પાણીનો ભાગ કે જે કાંઈ હશે ને, દૂધની અંદર પાણીનો ભાગ હશે એ બળી જશે ને આ છે એકદમ ઘાટું સરસ મજાનું થિકનેસ પેસ્ટ આપણા માટે એક તૈયાર થઈ જશે. જો આ દૂધ છે એ રેડી થઈ ગયું છે. ઠંડુ થાય પછી એને આવી રીતે એક બાઉલમાં કાઢી દેવાનું ને પછી ઠંડુ થાય પછી એની અંદર ઘઉંનો લોટ નાખવાનો. ઘઉંનો લોટ કેટલો નાખવાનો કે આપણે જોવાનું 1 ચમચી 1.5 ચમચી જેટલું. આનું આ છે ને આમ જાડું રહેવું જોઈએ, સાવ પાતળું ના થઈ જવું જોઈએ, આમ થિકનેસ રહી. અત્યારે આપણે જે આની અંદર ઘઉંનો લોટ એડ કર્યો ને એ બરાબર છે, આટલું હોવું જોઈએ. તો આવી રીતે ઘઉંનો લોટ નાખી અને આને એકદમ હલાવીને મિક્સ કરી દેવાનું. જો આપણું આ પેસ્ટ અત્યારે રેડી થઈ ગયું છે. હવે આને ફેસ ઉપર લગાડી અને 15 થી 20 મિનિટ રહેવા દેવાનું છે. તો ચાલો આપણે લગાડીએ ફેસ ઉપર આ પેક બની ગયો છે ને આ રીતે મેં ફેસ ઉપર લગાડી લીધો છે. જો આવી રીતે ફેસ પેક લગાડીને આનું કેવું આમ થોડું ઘાટું રાખવાનું, સાવ પાતળું નહીં રાખવાનું. મેં મારી જ ફેસ ઉપર ટ્રાય કરીને બતાવ્યું છે. આવી રીતે ફેસ ઉપર ગળાના ભાગમાં તમે લગાડી શકો છો. હાથમાં ડેડ સ્કિન હોય તો તમે હાથમાં પણ આને લગાડી શકો છો. તો અત્યારે આપણે ફેસમાં ટ્રાય કરી છે, તો ચાલો હવે આને 15 મિનિટ માટે સુકાવા દેવું પડશે. 15 મિનિટ પછી જોઈએ કે આનું રિઝલ્ટ કેવું છે. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે આ ફેસ પેક છે ને હવે સુકાઈ ગયો છે. સુકાઈ ગયો તો આને કાઢવા માટે શું કરવાનું કે આપણે ઘઉંનો કોરો લોટ હોય ને એ લેવાનો. પછી કોરો લોટ આમાં ચોપડી ને આવી રીતે આને કાઢવાનું છે ઘસીને ફેસમાંથી. આવી રીતે કરશો એટલે નીકળી જશે. ઘઉંના લોટથી આને ઘસવાનું છે આખા ફેસમાં, એટલે ખળબચલું થઈ અને નીકળી જાય. જાઓ આવી રીતના આને કાઢવાનું છે. પહેલાં કોરો ઘઉંનો લોટ લઈ અને આવી રીતે ઘસવાનું એટલે આ નીકળી જાય આખો ફેસ. જો ફ્રેન્ડ્સ, મેં આ ફેસ ધોઈ નાખ્યો છે. તમે ખુદ મારા જ મોઢાની અંદર જોવાનું રિઝલ્ટ જોઈ શકો. જોઈ લો સ્કિન કેટલી ગ્લો કરે છે અને કેટલું મોઢું ચોખ્ખું લાગે છે. બીજા કોઈ ઉપર નહીં, મારી ખુદ ઉપર ટ્રાય કર્યો. મેં વિડીયો જ્યાં રેસીપી બનાવતા તમારા લોકો હારે શેર કર્યો હતો અને રેસીપી બનાવ્યા પછી ફેસમાં લગાડ્યા પછી તમે ખુદ જ જોઈ શકો કે ફેસમાં કેટલો ફરક લાગે. જો એકદમ ક્લીન થઈ ગયો. કોઈ પણ જાતનું આમાં ફિલ્ટર કે કાંઈ એડ કરીને આ વિડીયો કે બનાવતી નથી. આ નેચરલ જ છે અને નેચરલ જ જોવો આ સ્કિન છે. તો ફ્રેન્ડ્સ, કહેજો તમને બધાના વિડીયો કેવો લાગ્યો. તમે લોકો પણ ચોક્કસ ટ્રાય કરજો અને કોઈ પણ સાઈડ ઇફેક્ટ નહીં થાય, કોઈ પણ નુકસાન નહીં થાય.
આ ફેસ પેકથી ફાયદો જ થશે. તો તમે લોકો પણ આ વિડીયોને જોઈ અને આ ફેસ પેક બનાવજો અને તમારા ફેસ ઉપર લગાડીને ચોક્કસ એક વખત ટ્રાય કરજો. અને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો બધા લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે આગળ તમને આવા સરસ મજાના વિડીયો જોવા મળે. ચલો ફ્રેન્ડ્સ, બાય.